કરે ને. હેલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો મિત્રો? તો આજ છે શુક્રવાર અને ભાઈબંધનો ફોન આવ્યો હતો કે હાલ તક ફરવા જઈ. તો હવે આજ તક ફરવા જવાના છીએ, કંઈ નક્કી નથી ક્યાં જઈ ફરવા. ને ઘણા બધા ભાઈબંધ એમ કહેતા હતા કે ગુજરાતીમાં બ્લોગ બનાવી, તો હવે અંદર આવશે એ બ્લોગ ગુજરાતીમાં જ આવશે ને આ બ્લોગ પણ ગુજરાતીમાં આવશે. થોડું ઘણું બાવા હિન્દી થઈ જાય તો માફ કરજો. પહેલાં નાહી નાખી પછી જઈ તક ફરવા. તો બ્લોગ છેલ્લા સુધી જોતા રહેજો. ઠીક હે સમરિયા. તો આજ તો જવાના છીએ ગાડી લઈને ફરવા. કાં જઈ નક્કી નથી, હવે જઈએ છીએ ગાડી લઈને, તમે જોઈ શકો છો. અને સોમાં વાલે એટલે ગાડીમાં જો કેટલી મેરી થઈ ગઈ તમે જોઈ શકો છો. હા, અમારો ભાઈબંધ જોવા આવે છે એટલે જવાના છીએ એમ બે. આમાં લાઈટ વાળું કઈ વાંધો નહીં. આમ વરસાદ છે ને આમ વરસાદ લાગે. મિત્રો અમે પહોંચી ગયા છીએ શ્રી કોટાવાળી ખોડિયાર માતાજીના મંદિરે. જે અમારા ગામમાં મંદિર આવે છે ત્યાં તમે જોઈ શકો છો. પહેલાંના બ્લોગમાં તમે જોયું છે. હું અને મારા ભાઈ બનાવેલા. ફાઇનલી મિત્રો હવે અમે જઈએ છીએ દર્શન કરવા મંદિરે, તમે જોઈ શકો છો. અને આ મંદિર અત્યારે બને છે. કોને નહીં જાવ પાસે તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ દર્શન કરવા. જોઈ શકો છો આ છે શ્રી કોઠાવાળી ખોડિયાર માતાજીનું મંદિર. તો ફાઇનલી મિત્રો અહીંયા દર્શન પણ કરી લીધા શ્રી ખોડિયાર માતાજીના. હવે અમે જવાના છીએ આમ બેસવા જવા આપણે બેસવા. તમે જોઈ શકો છો અહીંથી આવ્યો કાંઈક નજારો આવે છે. અહીંયા નીકળ્યા ઝાડવા છે તમે જોઈ શકો છો. અને અહીંયા બહુ મજા આવે છે. નાના હતા તેવા બહુ આવતા અહીંયા શ્રી ખોડિયાર માતાજીના મંદિરે. જોઈ શકો છો અહીંયા બહુ મજા આવે. તમે પણ આવો એકવાર. અમે દર્શન પણ કરી લીધા અને હવે અમે ગાડી પાર્કિંગ કરેલ છે એ બહુ જઈએ હવે.
હવે જાય મેળ આવશે તો મોવા બહુ લેવો બગીચે. ખોડિયાર માતાજીના દર્શન પણ કરી લીધા. હવે અમે જઈએ છીએ મોવા ગાંધીબાગે. તો તમે જોઈ શકો છો અમે ગાંધીબાગે પહોંચી ગયા છીએ. મસ્ત થઈ ગયો. તમે જોઈ શકો છો અહીંયા બહુ મજા આવે. તમે પણ આવો ક્યારેક. ગુલાબ પરિણામ કરે ને તો અહીંયા બહુ આમ ઝાડવા છે ને બહુ મજા આવે છે. અહીંયા ગાંધીબાગની અંદર આવી ગયા છે. હેલો આમ તો ભાઈ. આઈ હોપ કે મિત્રો તમને આ બ્લોગ મજા આવી છે. તો મળીએ નવા બ્લોગ સાથે. તબ તક લે બાય બાય. તો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો. મળીએ નવા બ્લોગ સાથે. તબ તક લે બાય બાય.